નમસ્તે દર્શક મિત્રો, હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાન ખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ. આ એપિસોડમાં આપણે વાત કરીશું પ્રયાગરાજ ખાતે યોજાનારા અને શરૂ થઈ ગયેલા મહાકુંભ મેળા વિશે. 13 જાન્યુઆરીથી પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદ ત્રિવેણી સંગમ ખાતે મહાકુંભ મેળાનો પ્રારંભ થયો છે. પહેલા દિવસે અને 14 તારીખે જ્યારે શાહી સ્નાન હતું ત્યારે પહેલાં 2 દિવસમાં 3.5 કરોડ કરતાં વધુ લોકોએ શાહી સ્નાન અને મહાકુંભ મેળાનો લાભ લીધો હતો. આટલા બધા શ્રદ્ધાળુઓ એકસાથે ઉમટી પડ્યા. તંત્રની ધારણા તો એવી છે કે 45 દિવસ ચાલનારા આ મહાકુંભ મેળામાં અંદાજે 40 કરોડ કરતાં વધુ શ્રદ્ધાળુઓ દર્શન માટે અને સ્નાન માટે આવશે. પરંતુ એ ધારણા તંત્રના આંકડા કરતાં પણ વધી જાય તો કંઈ નવાઈ નહીં, કારણ કે આંકડો રોજનો 1 કરોડ ને 1.25 કરોડ લોકો ત્યાં કુંભ મેળામાં દર્શનાર્થે અને સ્નાન માટે આવે છે. કારણ કે 144 વર્ષ પછી આ મહાકુંભ મેળો ભરાયો છે, એટલે સૌને એવું છે કે ભાઈ એક દિવસ જઈ આવું. વાત હવે એ છે કે ઘણા બધા લોકોને પ્રશ્ન થતો હશે કે મહાકુંભ મેળામાં જવું છે, પરંતુ ત્યાં આટલા બધા લોકો, કરોડો લોકો ત્યાં આવે છે, તો ત્યાં શું વ્યવસ્થા જેવું કાંઈ હશે નહીં હોય, આ તે આવું બધું થતું હોય છે. ઘણાને ભીડનો આંકડો સંખ્યા એટલી બધી મોટી લાગે છે કે એમની ઈચ્છા હોવા છતાં ત્યાં કેટલાક કાલ્પનિક ભયના કારણે ત્યાં જઈ શકતા નથી. પરંતુ એક વાત ચોક્કસ છે કે અત્યારે પ્રયાગરાજમાં જે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે સાહેબ, એમાં આ 4 દિવસ દરમિયાન લાખો અને કરોડો લોકોએ જ્યારે એમાં સ્નાનનો લાભ લીધો છે, દર્શનનો લાભ લીધો છે, એમાં એ સહભાગી થયા છે. એમાં સાહેબ એક પણ સિંગલ વ્યક્તિ ક્યારેય ખોવાઈ નથી. બીજું, કોઈ વ્યક્તિનો ક્યારેય કોઈ શારીરિક તકલીફ થયો એવું પણ બન્યું નથી. રહેવાની, જમવાની, મેડિકલ, ટ્રાન્સપોર્ટેશન, વીજળી, હેલ્થ, તમે જુઓ એક પાસા ઉપર જબરદસ્ત માઇક્રો પ્લાનિંગ છે. આને માટે આપણે યુપીની યોગી સરકાર અને એના તંત્રને, પ્રશાસનને અભિનંદન આપીશું. અત્યારે તો પ્રયાગરાજ આમ ડિસ્ટ્રિક્ટ નથી, જિલ્લો નથી, પરંતુ કુંભ મેળા દરમિયાન એને એક હંગામી જિલ્લો બનાવી દેવામાં આવ્યો છે. એટલે જિલ્લા કક્ષાના જે કંઈ પાવર હોય એ બધા જે તે અધિકારીઓને ડેલિગેટ કરવામાં આવ્યા છે. પણ જબરદસ્ત કામ છે. રોજના 1 કરોડ, 1.25 કરોડ કે 1.5 કરોડ લોકો આવે, છતાં સાહેબ કોઈને ક્યાંય દર્શન માટે, સ્નાન માટે, રહેવા માટે, ભોજન માટે ક્યાંય તમને તકલીફ ન પડે. ઘણા એવો પ્રચાર કરે છે કે ભાઈ ત્યાં હોટલના ભાડા ખૂબ વધી ગયા છે, રહેવાની જગ્યા મળતી નથી. ના, એવું નથી. હોટલના ભાડા ભલે વધી ગયા, પરંતુ કેટલી બધી ધાર્મિક સંસ્થાઓ છે સાહેબ, કેટલી બધી, એમ પાર વગરની, એમના તરફથી ત્યાં ભંડારા ચાલુ છે. એટલે તમને સવારે ચા પાણી નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા અને રાત્રે જમવાનું બધું જ તમને ત્યાં મળી રહે. એટલું જ નહીં, તમારી પસંદગીનું મળી રહે એવા ત્યાં ભંડારા શરૂ કરવામાં આવ્યા છે સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા. રહેવાની પણ એવા મોટા મોટા ટેન્ટ બનાવવામાં આવ્યા છે. એક સાથે 1000, 1500, 2000, 5000 લોકો કે 10,000 લોકો એની અંદર સૂઈ જાય એવા સરસ મજાના ટેન્ટની પણ વ્યવસ્થા ત્યાં કરી છે. ડર જેવું કશું નથી, બીક જેવું કશું નથી. તમે ત્યાં જાઓ તો તમને ત્યાં કાંઈ અગવડતા પડે એવું કાંઈ છે જ નહીં. અને છતાંય કાંઈ તકલીફ હોય તો સાહેબ હેલ્પલાઇનના કાઉન્ટર એટલા બધા છે કે તમે કોઈ 2 જણ ગયા હો અથવા 4-5 જણ કે ગ્રુપમાં ગયા હો અને કોઈ છૂટું પડી જાય તો પણ માત્ર 10, 15, 20 મિનિટમાં તમારું એમની સાથે મિલન થઈ જાય એવી એક અદ્ભુત વ્યવસ્થા માઇક્રો પ્લાનિંગ સાથે ઉત્તર પ્રદેશના પ્રશાસને ત્યાં ગોઠવી છે. એટલે બધું ખૂબ સારું છે. સંખ્યા ભલે ત્યાં રોજની વધતી જાય, 1 કરોડ, 1.25 કરોડ થાય કે 1.5 કરોડ થાય, પરંતુ પ્રશાસન છે એ બહુ એલર્ટ છે. એને બધું જ આગોતરું આયોજન કર્યું છે અને એના નજરઅંદાજમાં આ સંખ્યા નથી. એટલે કે કદાચ એને 40 કરોડનો અંદાજ મૂક્યો છે, પરંતુ તંત્ર અને યુપી સરકાર એમ કહે છે કે 40ના બદલે માનો કે 70 કે 80 કરોડ લોકો આવે અહીંયા આખા 45 દિવસ દરમિયાન, તો પણ બધાને ત્યાં વ્યવસ્થા થઈ જાય સાહેબ. પાણીની, વીજળીથી માંડી અને તમામ વ્યવસ્થાઓ ત્યાં છે. અને એટલા બધા સાધુ સંતો આવ્યા છે, એટલી બધી દિવ્ય વિભૂતિઓ ત્યાં આવી છે કે તમે એને એકવાર દર્શન કરો. જે હવે પછીના કુંભ મેળામાં તો આપણે કોઈ હશું જ નહીં, કારણ કે 144 વર્ષ કોઈ જીવવાના નથી હજુ. જેની જે ઉંમર છે એમાં 144 પ્લસ થવાના જ નથી કોઈ સંજોગોમાં. પરંતુ એ બધાના દર્શન થાય. અને કેટલા બધા તપસ્વીઓ ત્યાં આવ્યા છે.
કેટલી બધી મહાન મહાન દિવ્ય આત્માઓ જેને કહેવાય ને એ પણ આ કુંભ મેળાની અંદર છે. અને 45 દિવસ ચાલનાર આ કુંભ મેળામાં 6 શાહી સ્નાન આવશે. 3 શાહી સ્નાન જાન્યુઆરીમાં અને 3 શાહી સ્નાન ફેબ્રુઆરીમાં આવશે. એક શાહી સ્નાનના દિવસે ન જવું એવું એક રાખવું વલણ એટલા માટે કે ત્યારે ખૂબ ભીડ હોય છે. બાકીના બધા દિવસોની અંદર તમને કોઈ અગવડતા પડે, તકલીફ પડે એવું કશું ત્યાં છે નહીં. એ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં સાહેબ નાહવા માટેના પણ અલગ 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 ઘાટ બનાવ્યા છે. સેંકડો ઘાટ બનાવ્યા છે. એક સાથે લાખો લોકો સ્નાન કરી શકે ને એવી અદ્ભુત વ્યવસ્થા છે. અને આ મહાકુંભ મેળો છે એ સદીનો સૌથી મહાકુંભ મેળો છે. વિશ્વમાં ક્યાંય આટલી બધી સંખ્યામાં કોઈ લોકો એક સ્થળે ભેગા થાય અને એની બધી વ્યવસ્થા જાળવવી અને એક દિવસ પૂરતી નહીં સાહેબ 45 દિવસ સુધી એટલે કે 1.5 મહિના સુધી આ વ્યવસ્થા જાળવવી એ કાંઈ નાનું સૂનું કામ નથી. ખૂબ કઠિન કામ છે. પરંતુ મહાદેવની કૃપા તો હોય જ છે. પરંતુ તંત્ર જ્યાં તંત્રએ કરવાનું છે, સરકારે કરવાનું છે, ધાર્મિક સંસ્થાઓએ કરવાનું છે, સામાજિક સંસ્થાઓએ કરવાનું છે, એમાં ક્યાંય કોઈએ પાછી કરી નથી. બધા જ ખૂબ શ્રદ્ધાથી, નિષ્ઠાથી આ મહાકુંભ મેળાને સફળ બનાવવા પ્રયત્ન કરે છે. તમને પણ અનુકૂળતા મળે તો એમાં સહભાગી થવામાં કશું કોઈ મોટું જોખમ નથી. મજા આવશે. અમે પણ ત્યાં જવા માટે વિચારીએ છીએ. અસ્તુ, મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનનું બટન દબાવજો. અસ્તુ.